આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં હવામાન વિભાગ દ્વારા ઉત્તર પશ્ચિમ ભારત સહિત ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન બદલવાની મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે। જ્યારે મિત્રો રાજ્યમાં આગામી 11 જૂનથી લઈને 15 જૂન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને કડાકા ભડાકા તેજ પવન સાથે વરસાદ પડવાની મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના 111 ડેમમાં 25% ઓછું જળસ્તર, જ્યારે કચ્છ સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયા ઝાટક જોવા મળ્યા। અમદાવાદમાં બોગસ દસ્તાવેજો બનાવી 4 બેંકો સાથે 42 કરોડની છેતરપિંડી, જ્યારે જેનિથ કોર્પોરેશનના ભાગીદારો સામે CID તપાસ। હાલ અત્યારે ખેડૂતો માટે સૌથી બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવની ખરીદી મર્યાદા વધારી, જ્યારે કિસાન સંઘ સાથે બેઠક બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો। હિંમતનગરમાં મિત્રો જાહેર રોડ ઉપર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, જ્યારે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શન મોડમાં આવી અને 2 ઝડપાયા। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો છોટાઉદેપુરમાં માતા પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતા ભાઈએ ભાઈને કરી હત્યા। અમદાવાદમાં ભવિષ્ય બનાવવા આવેલી યુવતી નશાના રવાડે ચડી અને બરબાદ થઈ ગઈ, જ્યારે નોકરી ગુમાવી નિરાધાર હાલતમાં રહેવું પડ્યું। ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના આવી સામે, જ્યારે 50 લોકોને લઈ જતી હોડી પલટી ખાઈ જતા 2 મહિલાઓના થયા મોત, જ્યારે એક ગંભીર। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર 1.49 કરોડનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ, જ્યારે રાજકોટમાં થવાની હતી સપ્લાય। ત્યારબાદ મિત્રો કચ્છના નાના રણમાં સરકાર હસ્તકની ખારાખોડાના રણમાં હિન્દુસ્તાન સોલ્ટે 5000 એકર જમીન ખાનગી કંપનીઓને ફાળવતા જોરદાર વિરોધ અને પાણીનો કુદરતી પ્રવાહ બંધ। હવેથી મિત્રો અમદાવાદમાં રેલવે સ્ટેશન ઉપર ડિજિટલ લગેજ લોકર સુવિધાનો પ્રારંભ, જ્યારે મુસાફરોની મોટી ચિંતા હવે દૂર થશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું જોવા મળ્યું, જ્યારે મિત્રો મહિલાઓએ માટલા ફોડી તંત્રને જગાડ્યું, પરંતુ મંત્રીનો આદેશ પણ પાણીમાં। ગુજરાતમાં CM ઓફિસ, EMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જ્યારે પોલીસ તંત્રમાં દોડધામ। હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મોરબી તાલુકાના જેતપુર ગામે વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરી હાઈવે ઉપર ચક્કાજામ કરતા લાઠીચાર્જ, પોલીસ પ્રોટેક્શન સાથે વીજ લાઈન કામગીરી ચાલુ કરતા જ ખેડૂતો મિત્રો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। ત્યારબાદ મિત્રો હવે RTO ખાતે નવા EI ટ્રેક ઉપર 4 વ્હીલર અરજદારો ધડાધડ ફેલ જોવા મળ્યા, જ્યારે ટ્રાફિક સિગ્નલ અને પાર્કિંગમાં થતી ભૂલો બની રહી છે ફેલ થવાનું મુખ્ય કારણ। જ્યારે મિત્રો છેલ્લા 5 દિવસમાં 252 4 વ્હીલર ટેસ્ટ થયા અને માત્ર 25 જણા પાસ। હોર્મુઝની કટોકટી વચ્ચે ભારતનો 40,000 કરોડનો મેગા પ્લાન, જ્યારે ઓઇલ ગેસની અછત હંમેશા માટે થશે ખતમ। ન્યૂ મિડલ ક્લાસને નિરાશ નહીં થવા દઈએ, જ્યારે નહેરુનો રેકોર્ડ તોડવા ઉપર બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। વાયદા બજારમાં મિત્રો મોટો કડાકો જોવા મળ્યો, જ્યારે સોનું એક જ ઝટકે 2500 થી વધુ તૂટી 1.5 લાખની અંદર આવી ગયું, જ્યારે મિત્રો ચાંદીમાં 4500નો મોટો ઘટાડો। અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત આવી સામે, જ્યારે 1 વર્ષમાં પીવાના પાણીની 17,000 થી વધુ ફરિયાદ નોંધાઈ। 21મી સદીમાં મિત્રો અંધશ્રદ્ધા આવી સામે, જ્યારે રાજકોટમાં પતિના અવસાનના 3જા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું। હવેથી મિત્રો ગુનામાં સંડોવણી સાબિત કર્યા વિના ખાતું ફ્રીઝ કરવું એ બંધારણીય અધિકારનો ભંગ છે, જ્યારે ગુજરાત હાઈકોર્ટ। ત્યારબાદ મિત્રો ભરૂચમાં જુમ્મા મસ્જિદના 700 વર્ષથી બંધ ભોયરામાંથી જૈન તીર્થકર મલ્લીનાથ ભગવાનની પ્રતિમા મળી આવી। અમદાવાદના ધોળકાના વીરપુરમાં ખનીજ માફિયાઓ ઉપર ત્રાટકી ખાણ ખનીજ વિભાગની ટીમ, જ્યારે 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત। વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, જ્યારે શ્રમિકની ધરપકડ કરવામાં આવી અને જમીન માલિક વોન્ટેડ। સુરત પાંડેસરમાં દેહ વેપારના હડ્ડા ઉપર AHTUના દરોડા, જ્યારે 3 મહિલાઓ મુક્ત અને 2 સગીર બાળકોનું રેસ્ક્યુ। ત્યારબાદ મિત્રો જામનગરમાં રણજીત સાગર રોડ ઉપર ચાલી રહેલા નવા બાંધકામના સ્થળ ઉપરથી મિત્રો 20.73 લાખની વીજ ચોરી ઝડપાઈ, જ્યારે બિલ્ડર સામે ગુનો પણ નોંધાયો। સુરતની મિત્રો લાઇફલાઇનને લાગ્યો અચાનક બ્રેકનો મોટો ઝટકો, જ્યારે સોશિયો સર્કલ પાસે BRTC રૂટમાં બસ બંધ પડતા આખો કોરિડોર જામ।
મિત્રો પાણીના સંકટ વચ્ચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દોડધામ જ્યારે આગામી 20 દિવસ પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો જ્યારે મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ મેટ્રોના ફેઝ 2A ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી જ્યારે કોટેશ્વરથી એરપોર્ટ સુધીનો 6 કિલોમીટરનો રૂટ વડોદરા શહેરના મુખ્ય જળસ્ત્રોત 135 વર્ષે જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમવાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન જ્યારે 1.47 કરોડના ખર્ચે પૂર્ણ ત્યારબાદ મિત્રો વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા ઉપરથી લારી ગલ્લાના ગેરકાયદેસર દબાણ હટાવવાનું હાલ મિત્રો મોકૂફ મિત્રો વડોદરા કોર્પોરેશનમાં નવી વીમેપ સિસ્ટમમાં મિત્રો અનેક ભૂલો જોવા મળી જ્યારે વેરાની વસૂલાતમાં કરોડો રૂપિયાનું નુકસાન જ્યારે મિત્રો વોર્ડમાં કર્મચારીઓ અને કરદાતાઓ વચ્ચે જોરદાર ઘર્ષણ હવે તે મિત્રો સીઆરપીએફ જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો જ્યારે વીમા કંપનીને પે એન્ડ રિકવરનો આદેશ ત્યારબાદ મિત્રો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને મોટો આંચકો કારણ કે 20 સાંસદો એનડીએના સમર્થનમાં હોવાનો પણ દાવો પણ મિત્રો નામ હજુ સુધી ગુપ્ત હવે તે મિત્રો મથુરાના વાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના જ્યારે શ્રદ્ધાળુઓ ઉપર મકાનની છત પડતા 7 લોકો ઘાયલ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ભારતમાં પાકિસ્તાનના ગેંગસ્ટર આતંકવાદી નેટવર્કનો મોટો ખુલાસો જ્યારે 18 સ્થળોએ દરોડા અને એનઆઈએ મિત્રો ટીમો પંજાબ હરિયાણામાં ત્રાટકી ત્યારબાદ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહેરુનો સળંગ 12 વર્ષનો પીએમ રહેવાનો રેકોર્ડ તોડ્યો જ્યારે અને કહ્યું જનસેવા જ સુશાંતની સૌથી મોટી કસોટી મમતા બેનર્જીને એક જ અઠવાડિયામાં બીજો મોટો ઝટકો વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરના ઉરીમાં એલઓસી નજીક બ્લાસ્ટ જોવા મળ્યો અને ભારતીય સૈન્યના 2 જવાન શહીદ ભારતનું મિત્રો હૈદરાબાદ તાજેતરના વર્ષમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે જ્યારે લોકો પાણી માટે મિત્રો તરસે છે અને દરરોજ 20,000 થી વધુ ટેન્કરોની પણ માંગ શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા ઉપર મૂક્યો જ્યારે આતુષોય બ્રહ્મચારીનો મોટો ધડાકો હવેથી મિત્રો તૃણમૂલના બળવાખોર સાંસદોને કાબા મદીના ગીત ગાનારા સયાની ઘોષણનું ઉપર સમર્થન અને મમતા બેનર્જી ઉપર આફત હવેથી મિત્રો મધ્યપ્રદેશમાં સરકારી નોકરીમાં 2 બાળકોની મર્યાદા ખતમ જ્યારે ભાજપ સરકારનો મહત્વનો નિર્ણય ત્યારબાદ મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો તૃણમૂલ ખતમ થવાને આરે જ્યારે સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ ત્યારબાદ મિત્રો પીઓકેમાં પાકિસ્તાન સેનાનો નરસંહાર જ્યારે બાળકો ગર્ભવતી મહિલાઓ સહિત 32ની હત્યા કરી અને પાકિસ્તાન સરકારના દમન સામે શાંતિથી વિરોધ કરનારા ઉપર બેફામ ગોળીબાર બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો લંડનમાં 36મા માળેથી પટકાતા ભારતીય દંપતી અને પુત્રનું થયું મોત જ્યારે હત્યા કે આત્મહત્યા પોલીસ ગુંચવાઈ હવેથી મિત્રો હોર્મુઝ નાકાબંધી વચ્ચે ઓઇલનો ખેલ ખતમ જ્યારે ભારત પાકિસ્તાન અને ચીનને મોટો ફાયદો થશે અને અમેરિકા જોતું રહી ગયું